થયું ચીનના લોકોએ ચડાઈ કરી દીધી ભારત પાસે ત્યારે હિંમત સિવાય કાંઈ નહોતું હો ભાઈ, ખાલી હિંમત જ હતી. અને એવું કહેવાય છે કે સૈનિકોને પહેરવા માટે પગમાં બૂટાઈ નહોતા. આ સ્થિતિ હતી ભારતની. અરુણાચલના એક સીમાડા ઉપર ચીની સૈનિકોએ 1000 સૈનિકોના ટોળાએ છે હુમલો કરી દીધો. ત્યારે ભારતના સૈનિકોએ, ભારતના કમાન્ડરે કીધું કે ભાઈ તમે હટી જાઓ ત્યાંથી, આપણી ટુકડીને આપણે નહીં પહોંચી શકીએ, ખોટું આપણે કપાઈ જવું એના કરતા ભલે વહી આવે. ત્યારે આખી ટુકડી વહી આવી, પણ એક સૈનિક હતો, નામ હતું એનું જસવંતસિંહ. નામ હતું એનું જસવંતસિંહ. આ હટ્યો નહીં કે નહીં તમે મારું કોર્ટ માર્શલ કરી નાખો, મને સસ્પેન્ડ કરી નાખો, પણ હું અહીંથી નહીં હટું. મારા દેશની ધરતી ઉપર દુશ્મનના પગ પડે તો મારા મરદા ઉપરથી પડે. હું જીવતો હોય ત્યાં સુધી ચીનના સૈનિકો અહીં ન આવે. અને તમને આશ્ચર્ય સાથે કહું કે અલગ અલગ ચોકીઓ ઉપરથી એને એવી રીતે વ્યૂહરચના કરી, સતત 72 કલાક લડ્યો એ માણસ એકલો, 72 કલાક. અને ચીનના 300 સૈનિકોને એને ઢેર કરી દીધા, 300 સૈનિકોને. આજે એ વ્યક્તિ અમર થઈ ગયો છે. આજે અરુણાચલની અંદર એનું મંદિર છે. આજે સરકારે એને મૃત જાહેર નથી કર્યો. આજે પણ એની ડ્યુટી છે એને અપાય છે, એને રજા અપાય છે, એને પગાર અપાય છે, અને આજે પણ એની માનતાઓ થાય છે. આવો જસવંતસિંહ. તો આવા સૈનિકો છે ને, એટલે જ આપણે અહીંયા બેઠા છીએ. આવા સૈનિકોની સરસ મજાની વાત લઈને આવે છે અમારા બાળકો.